છે કે આપણે સમૂહ લગ્નને બદલે હવે પરિવારના લગ્ન છે એવું કરીએ. હવે સમિતિના લોકો તો કે પરિવાર, પણ સમાજના મનમાં આ વાત બેહે છે કે આ પરિવારના લગ્ન છે એવું આપણે માનવું, એ લોકો તો માને. અને જો આપણે માનવું હોય તો કેટલાક સમૂહ લગ્નના સારા ઉદાહરણ તમારા ધ્યાનમાં મારે મૂકવા છે. ચંદ્રાલા અંગે અગાઉ એકાદી વખત મેં ક્યાંક કહ્યું છે ને, આપણા સમાજના છે એટલે બધાએ સાંભળ્યું હોય. ગાંધીનગરથી 20-25 કિલોમીટર દૂર ચંદ્રાલા છે, ત્યાં 42 ગામ કડવા પાટીદાર છે, એ લોકોના સમૂહ લગ્ન થાય છે. ત્યાં સમૂહ લગ્નમાં લગ્ન સમૂહમાં ન થાય કોના, કોઈને ત્યાં મરણ હરણ થઈ ગયું હોય, કોઈ મૂર્તિયા ગેરહાજર હાજર હોય, પરીક્ષાઓ હોય, આવું તેવું, અને ફરજિયાત રીતે એ તારીખે ભેગું ન થાય એમ હોય, એના લગ્ન જ છૂટક થાય છે. બાકી સમાજના તમામ વરઘોડિયાના લગ્ન સમૂહ લગ્નમાં જ થાય છે. અહીંયાથી ઠાકરસિંહભાઈ બોલ્યા ને કે ભાઈ આપણે ત્યાં નાના માણસોને મદદ કરવાના આશયથી શરૂ કર્યું છે, પણ કોઈ મોટાઓને જોડાવવું હોય તો ના નથી. આમાં નાનો વિષય નથી. હવે આને પ્રથા બનાવવાની દિશામાં કેદી વિચારશું આપણે? આને આપણા સમાજની પ્રથા બનાવવી જોઈએ. અહીંના આપણા આયોજક શ્રીએ રામાયણનો દાખલો આપ્યો. રામના ને એના લગ્ન થયા તે એ સમૂહ લગ્ન હતા. પછી આપણે અહીંયા શરૂ થયું એ રામાયણના ની તો આપણે બધા વાંચીને સાંભળ્યું હોય, પણ આપણે 12 વર્ષે એક જ વખત તિથિ આવતી. માતાજીનો હુકમ આવતો 12 વર્ષે એક જ તિથિનો, અને બધા પરણી જતા હતા. મોટામાં મોટો મૂર્તિઓ 12 વર્ષનો હોય, એથી બધા નાના હોય. એવી વ્યવસ્થા તો આપણા સમાજમાં જ હતી. આપણા વડીલો એમાં પરણેલા છે, હજી કોક મળી આવે જૂની પેઢીના હોય તો એ તો આપણામાં થતું જ હતું. આ જો આપણે બેહાડી દઈએ તો પણ સમૂહ લગ્ન સમિતિની અને સમાજની આ મહેનત લેખે લાગે, એ દિશામાં આપણે પ્રયાસ કરવો જોઈએ. અને એક નાનું પણ નમ્ર સૂચન કરીને મારી વાત શરૂ કરવી છે મારે. એક, આ મંચવાળો કાર્યક્રમ હવે પછી બંધ કરો. આ છે ને ભાષણ માટેના કાર્યક્રમો નથી, આ સામાજિક કાર્યક્રમ છે. આપણા સમૂહના લગ્ન છે, તમે કહો છો આપણા પરિવારના લગ્ન છે, તો કરો જલસો. એમાં આ બધી ભાષણવાળી કરો છો ને, બોલાને ઉતાવળ કરવી હોય, આ તમે ત્યાં ડારાઈ દો કે બોલતા નહીં, આ ભાષણવાળા નડે. એટલે એ બે આમ કાહટી થાય કલાક, એને બદલે લગ્નની ઢબે હાલી જાય. અને આપણે સમૂહ લગ્ન માટેની અલગ બેઠકો કરો ને, એમાં ભાષણ કરવા હોય કરે, લોકો સજેશનો આપે, આપણી મિટિંગ